છોટાઉદેપુર નગરમાં વોર્ડ નંબર 5માં રોડ હોવા છતાં રિપેરિંગની જગ્યાએ રોડ ખોદી કાઢવામાં આવ્યો. ટીકાને પાત્ર પોસ્ટ જે છે તે સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થઈ છે. છોટાઉદેપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 5માં હાલ કસ્બા 4 રસ્તાથી જેલ સુધીનો આરસીસી રોડ જે છે તે ખોદવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રોડ સારી હાલતમાં હોય છતાં પણ તેને રિપેરિંગ કર્યા વગર ખોદી કાઢવાનું કામ શરૂ કરાયું. તો આ બાબતે નગરમાં અલગ અલગ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે રોડ રિસરફેસિંગનું કામ કરવાનું હોય તેની જગ્યાએ આખો રોડ જે છે તે ખોદી કાઢવામાં આવ્યો છે. અવારજવાર કરવામાં લોકોને તકલીફ પડી રહી છે. ત્યારે રિપેરિંગનું કામ જે છે તે કરવા છતાં રોડ જે છે તે ખોદી કાઢવામાં આવ્યો છે. નગરમાં અલગ અલગ ચર્ચાએ જોર પકડ્યું છે. તો ગામની એક વ્યક્તિએ ટીકાને પાત્ર પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી અને તેમાં લખ્યું છે કે છોટાઉદેપુર નગરમાં વોર્ડ નંબર 5માં વિકાસનું કામ ચાલે છે. રોડ હોવા છતાં રોડ ખોદીને બનાવવાનું કામ ચાલે છે. આમાં કોનું ભલું થશે? પબ્લિક, કોન્ટ્રાક્ટર કે પછી નેતાનું? આવા અનેક સવાલો લોકો કરી રહ્યા છે. છોટાઉદેપુર નગરમાં ચોમાસા પછી તૂટી ગયેલા રસ્તાઓનું રિસરફેસિંગ જે છે તે કામ કરવા સરકાર દ્વારા 60 લાખની ગ્રાન્ટ પાલિકાને આપવામાં આવી. જે કામમાં નગરના તૂટેલા ડેમેજ થયેલા રસ્તાઓનું રિપેરિંગ કામ કરવાનું હોય અને ફરી તમામ રસ્તાઓને ફરીથી વ્યવસ્થિત બનાવવાના હોય. પરંતુ આ રસ્તાની ગ્રાન્ટ રિપેરિંગની આવી હોય તેની જગ્યાએ વોર્ડ નંબર 5માં સારા રસ્તાને તોડીને નવા રસ્તા બનાવી દેવાની કામગીરી હાથ ધરાઈ છે. તો આ બાબતે અનેક ચર્ચાઓ ઊભી થઈ છે. હાલ પ્રજાએ અવરજવર કરવામાં પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે સદર કામગીરી બાબતે સરકારના નાણાંનો દુરુપયોગ થતો હોય તેવું જણાઈ રહ્યું છે.